ખાણીપીણીની સામગ્રીઓમાં થઈ રહેલા ચેડાને ધ્યાનમાં રાખીને સુરત મનપા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મનપાના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી। સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર સામે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ખાદ્ય નમૂના હોય કે પછી તમામ નમૂના છે તે લેવામાં આવ્યા હતા। ખાણીપીણીમાં ભેળસેળ કરવામાં સુરત પણ અવ્વલ છે અને તેને જ ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અહીંથી ખાણીપીણીની તમામ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે તમામના નમૂના લેવામાં આવ્યા હતા। એટલું જ નહીં, મનપાએ લીધેલા નમૂના ફેલ જતા વિક્રેતાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। જો આ વર્ષની વાત કરું તો આપણે 7,474 જેટલા નમૂના લીધા હતા, જેમાંથી આપણે 445 જેટલા નમૂના ગુણવત્તા કરતા બિલો કેટેગરીના આપણે જાણવા મળેલ છે, લેબોરેટરી દ્વારા તપાસ કરવામાં આવતા। તો એમના સામે આપણે એડ્યુડિકેટિંગમાં કેસ ફાઇલ કરીએ છીએ અને જે પણ આપણે મેક્સિમમ દંડ આપણે થઈ શકે એ પ્રમાણે દંડની જોગવાઈ આપણે કરીએ છીએ। હાલ આપણે કહીએ તો આ વર્ષમાં 31.64 લાખ જેટલો દંડ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે।